જય સ્વામિનારાયણ બધાને. કેમ છો? બધા મજામાં ને? ઓકે, આજે હું પાઇનેપલનો શીરો બનાવવાની અને બટાકાવડા. તો તમે બધા રેડી છો ને? ચાલો હું તમને બતાવું કે પાઇનેપલનો શીરો કેવી રીતે બનાવવાનો અને બટાકાવડા. અને હા, મારી ચેનલને બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લેટ્સ ગો. થેન્ક યુ. હા, પાઇનેપલ શીરો બનાવવા માટે પાઇનેપલ, ક્રશ પાઇનેપલ, સોજી, શુગર અને ઘી અને ક્રશ પાઇનેપલ છે ને એને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી દેવાનું સ્મૂથ. તો પહેલાં આપણે બ્લેન્ડ કરી દઈએ પાઇનેપલ અને પછી સોજી શેકી અને પછી આગળની પ્રોસેસ તમને હું બતાવું. ઓકે, ઘી ગરમ કરીશું પહેલાં. જો ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે સોજી એડ કરીશું. હવે આ સોજીને ધીમે ધીમે આપણે શેકીશું ધીમા તાપે. જો આવી રીતે શેકવાનું એકદમ સરસ શેકાઈ જાય ને પછી આપણે પાઇનેપલ ક્રશ અને એ એડ કરીશું. આવી રીતે સરસ શેકી લેવાનું, પણ ધીમો ગેસ રાખીને શેકવાનો. નહીં તો સોજી ફૂલ ગેસ રાખીએ ને તો આમ એવું લાગે કે શેકાઈ ગઈ, પણ કાચી રહે, એટલે ધીમા ગેસે જ શેકવાની. જો એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે પાઇનેપલ ક્રશ છે એ બ્લેન્ડ કરી દીધું છે, ચંક નહોતા જોતા એટલે, તો એ એડ કરી દઈશું. મેં સુગર પણ એડ કરી દીધી છે અને થોડું પાણી પણ એડ કરવાનું છે, તો એ પણ કરી દીધું. જો સરસ થઈ ગયું. હવે એમાં ઇલાયચી નાખીશું આપણે. ઇલાયચી નાખવાથી એની ફ્લેવર સરસ આવે, ઇલાયચી અને કેસર. એટલે હું કેસર પણ એડ કરીશ. થોડું કેસર પણ એડ કરી દેવાનું. જુઓ ઘી પણ છૂટું પડી ગયું ને રેડી થઈ ગયું છે આપણે પાઇનેપલનો શીરો. તમે બધા એકવાર કરી જોજો, ખરેખર બહુ સરસ લાગે છે, તમને બધાને ભાવશે. જુઓ શીરો રેડી છે. હવે એમાં તમારે બદામ, કાજુ જે કંઈ ના એડ કરવું હોય એ પણ કરી શકાય. એટલે આપણો શીરો રેડી. ઓકે, બટાકા વડા કરવા છે એટલે મેં બટાકા ક્રશ કરી લીધા છે, એટલે મેશ કરી લીધા છે. અને હવે તમને આગળ શું મસાલો હું કરું છું એ તમને બતાવીશ. એડ કરવા માટે મેં આદું અને મરચાં લીધા છે અને મારી પાસે આ બટાકાવડાનો મસાલો છે તો હું એડ કરવાની છું. બટાકાવડાનો મસાલાનો વઘાર કરવા માટે મેં થોડુંક તેલ લઈ અને એમાં વઘાર કરી લઈશ. આદું મરચાં ડીફ્રોઝ થઈ ગયા છે તો હવે તેલનો વઘાર આવે એટલે પછી એમાં મસાલો કરીએ. રાઈ એડ કરીશું આપણે. હું ઝીણી રાઈ વાપરું છું, તમે મોટી વાપરતા હોય તો મોટી એડ કરાય, પણ મને ઝીણી ગમે છે ફરસાણમાં બધામાં, એટલે હું ઝીણી રાઈ વાપરું છું. હવે મીઠો લીમડો એડ કરી દઈશું. બટાકા એડ કરી દીધા. હવે એમાં મસાલો પણ એડ કરી દઈશું આપણે. હવે મસાલો પણ એડ કરી અને હવે લઈ દઈશું. હવે આપણે હળદર એડ કરીશું, થોડી શુગર એડ કરીશું, લીંબુનો જ્યુસ એડ કરીશું, થોડોક મીઠું પણ એડ કરીશું.
હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું અને પછી બધું મિક્સ કરી દઈશું. હવે આપણે આ રીતે બધા ગોળા વાળી દઈશું. હવે મિક્સ કરી લીધું. હવે મીઠું એડ જો આ રીતે બધા બોલ રેડી થઈ ગયા છે. હલાવી દઈશું. ચણાના લોટમાં હવે આપણે થોડી હળદર એડ કરીશું. ખીરું બનાવી દઈશું. હળદર એડ કરીને બધું મિક્સ, ખીરું એકદમ સરસ મિક્સ કરી લીધું છે. અને હવે મેં તેલ પણ એક બાજુ પાણી એડ કરીને હવે ચાલો મિક્સ કરી લઈશું. હવે બટાકા વડા તરી લઈએ. મને ચમચીથી પાડતા નથી ફાવતું એટલે હું હાથથી જ પાડું છું. એટલે અને જુઓ બટાકા વડા હવે સરસ તરાઈ રહ્યા છે. અને હવે બટાકા વડા રેડી અને બાકીના જે બીજા છે એ પણ હવે હું તરી લઈશ, બધા જ બટાકા વડા. અને રેડી છે આપણા બટાકા વડા અહીંયા. તો ચાલો બધા જમવા માટે બટાકા વડા બાકીના છે એ હવે હું તરી લઈશ. અને રેડી છે બધા મારા બટાકા વડા રેડી થઈ ગયા છે. બીજા જે કંઈ બાકી હતા એ પણ મેં હવે તરી લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. અને બધા મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.